તો મિત્રો હવે આપણે કરીશું છે VPN કનેક્ટ. તમે જોઈ શકો છો હું VPN કનેક્ટ કરું છું. હવે હું VPN કનેક્ટ કરી લઈશ અને આપણે VPN કનેક્ટ થઈ ગયું છે. તમે જુઓ આપણું VPN કનેક્ટ થઈ સુધી આપણે કરીશું કેપકટની અંદર આપણે જવાનું છે સીધું. મિત્રો આપણે કેપકટ ખોલી નાખ્યું છે અને ન્યૂ વિડીયોમાં ક્લિક કરીને આપણો વિડીયો એડ કરી લીધો છે. તમે જોઈ શકો છો. હવે આપણે આ વિડીયોને છે ને હવે આપણે સોંગ એડ કરવાનું છે. તમને હું બતાવીશ. પહેલા વિડીયો ચેક કરી લેવાનો, લાસ્ટમાં જે ક્લિપ હોય એને ડિલીટ કરી નાખવાની. જે કેપકટનો લોગો બતાવે છે એ ક્લિપ આપણે ડિલીટ કરી નાખવાની. તો મિત્રો તમે કેપકટનો લોગો ડિલીટ કરી નાખ્યો હશે. હવે તમે આગળ જુઓ, તમને કેવી રીતે શીખવાડું. તમારે સોંગ પર ક્લિક કરીને એક સોંગ એડ કરવાનો છે. તમારા વિડીયોમાં જ હોય એવું સોંગ એડ કરવાનું. ક્લિક કરશો એટલે તમને તમારો વિડીયો એ લઈ લેવાનો રહેશે. અને જે તમે તમારા વિડીયોમાં ક્લિક કરશો તમારો વિડીયો ચાલો તમારો સોંગ ચાલુ થઈ ગયો છે. તમારા સોંગને એડ કરી લીધું. પછી અહીંથી તમારે છે ને સોંગ પર ક્લિક કરવાનું અને પ્લસના આઇકન પર ક્લિક કરી દો એટલે તમારું સોંગ આવી જાય છે. સોંગ આવી ગયું છે. હવે તમારે જવાનું છે બીટ્સવાળા ઓપ્શનમાં. જે બીટ છે ને એના પર ક્લિક કરવાનું. પછી ઓટો બીટ્સમાં દબાઈ દો ને પછી તમારું સોંગ વગાડવાનું. એટલે છે ને ઓટોમેટિક તમારી બીટ્સ આવી જાય. એ તમે એડિટ કરશો. તમે કાપીને એડિટ કરવાનું હોય એ રીતે તમને ચલો શીખવાડું. આગળ તમે જોતા રહેજો. આ તો વિડીયો તમને એમ લાગે છે શોર્ટે છે, તમને એમ લાગતું હશે પણ એમ નથી. આ વિડીયો કમ્પ્લીટ જ ચાલે છે. તમે જો આવી ગઈ બીટ્સ. એના પછી છે ને તમે એકવાર આખો સોંગને ચેક કરી લેવાનું. સોંગ ઠીક લાસ્ટ સુધી છે કે નહીં એમ જોઈ લીધું. તો જો મિત્રો હવે તમને સોંગ કેવી રીતે ડીમ પડે ને તમને શીખવાડું. એના માટે તમારે સોંગને જ્યાંથી તમારે એડ કરીને કાપી રાખવાનું છે. જે હું ફટાફટ કાપું છું એમ તમારે સોંગને છે ને ફટાફટ કાપી નાખવાનું છે. અને દેખો હું તમને સોંગ સંભળાવું છું. આ રીતે સોંગ છે ને કટ થઈ જાય. એના પછી એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. પછી એને સ્ક્રોલ કરીને આના ઉપર દબાઈને વચ્ચેનું દબાવવાનું. એ દબાવશો ને તમારા જે આખું સોંગમાં છે ને બધું અવાજ નીકળે, ખાલી મ્યુઝિકનું રહેશે. અને છે ને ખાલી વચ્ચેનું દબાવશો ને એમાં તમારો ખાલી અવાજ કલાકારનો અવાજ જેટલો દબી જાય છે. એટલે તમારે ત્રીજા નંબરને પણ બીજા નંબરનું ઓપ્શનને છે ને એ દબાવવાનું. એટલે છે ને તમારો વિડીયોમાં છે ને સરખું ટ્રેન્ડિંગ ટાઈપનું હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડમાં ચાલે છે એવું તમારે એડિટ થઈ જાય છે. તેમાં તમારું સોંગ એકદમ ડીમ અવાજ થાય અને બીજી ક્લિપમાં હાઈ અવાજ આવે. એવું તમારે તમામ ક્લિપમાં કરી નાખવાનું. છું ફટાફટ કરું છું બધા જ ક્લિપમાં એવું કરું છું એમ તમારે ફટાફટ બધી ક્લિપમાં કરી દેવાનું રહેશે. તો મિત્રો એ કર્યા પછી હવે તમે જુઓ સોંગને કેવી રીતે એકદમ અવાજ એનો લુક બદલી નાખું છું. એના માટે આપણે આ ઓપ્શન પર દબાવવાનું રહેશે. તમે મારી ફિંગરને તમે જોતા હશો. એના પર દબાઈને બીજા નંબરનું જશે મ્યુઝિક હાઈ કરીને એના પર તમે ક્લિક કરો એટલે છે ને ઓટોમેટિક ઉડી જશે. અને એને તમારે કાંઈ સેટિંગમાં કંઈ ફેરફાર નહીં કરવાનું. પહેલી એને ફૂલ કરી દેવાની, બીજું કાંઈ નહીં કરવાનું. એવી જ રીતે તમામ ક્લિપમાં તમારે બધી જ ક્લિપ એક સાથે એમ જ કરી દેવાની. તમારું આખું સોંગ બનીને તૈયાર થઈ જશે. તમે સોંગને એકવાર સાંભળી લેજો અને છે ને ઉપર જે તમારો વિડીયો એને કાપવાનો છે. જે હું કાપું છે એ તમારે કાપી નાખવાનો છે. હવે જે સોંગ ડીમ પડતું હોય ને એના પર એકવાર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું. ઇફેક્ટમાં જઈ અને અલગ ટાઈપની ઇફેક્ટ નાખવાની. હમણાં જો હું નાખું તમે સેમ ઇફેક્ટ નાખજો તો તમારો જો સેમ જ તમારે વિડીયો બની જશે. હું તમને જે રીતે શીખવાડું છું ને એમ જ વિડીયો બનાવતા હતો. હું બધા એમાં ઇફેક્ટ નાખું છું, ફિલ્ટર નાખું છું, અલગ અલગ એનિમેશન નાખું છું. એમ તમારે છે ને અલગ અલગ બધું નાખતું જ રહેવાનું. કંઈ બાકી નહીં રાખવાનું મિત્રો. બધામાં અલગ અલગ નાખવાનું. એક વસ્તુ બે વખત ના આવે, ધ્યાન રાખજો. એક વસ્તુ બે વખત ન આવે, અલગ અલગ વખત આવવું જોઈએ. એમ જ કરજો મિત્રો. જો હું બધામાં અલગ અલગ એનિમેશન નાખી દઉં. તમને શીખવાડી તમારી ક્લિપ કેવી રીતે બ્લેક કરવાની. જેમાં હું ફિલ્ટર પર દબાવીશ અને તમે જોવો છો ફિલ્ટરમાં છે ને ટ્રેન્ડિંગ સૌથી પહેલાંમાં જ રાખવાનું. જેવા તમે સ્ક્રોલ કરશો આગળ આવશે બ્લેક કલરનું ફિલ્ટર. જે બ્લેક ગોલ્ડવાળું નહીં એને નીચેનું જે બ્લેક કલરનું ફિલ્ટર છે ને એના પર તમારે ક્લિક કરવું. એ નહીં કરવાનું, નીચેનું છે ને એના પર ક્લિક કરી દેવાની એકવાર. અને એ જ ફિલ્ટર સેમ બધા જ જગ્યાએ તમારે એ જ ફિલ્ટર યુઝ કરવાનું રહેશે. તો જો હવે તમે મારા વિડીયોમાં પ્રમાણે હું એડજસ્ટ કરું છું એમ તમારે તમારા વિડીયો પ્રમાણે લાઇટને એડજસ્ટ કરીને તમારા વિડીયોને ક્વોલિટી ઇન્ક્રીઝ કરી દેવાની રહેશે. આમ તમે ફટાફટ કરી નાખજો. હું ફટાફટ તમને વિડીયો ફાસ્ટ કરીને દે. તો મિત્રો હવે તમે જોશો ટેક્સ આપણે એડ કરવાનું રહેશે. એમાં આપણે ટેક્સમાં લખી લઈશું. હું એ લખું છું. તમે જુઓ હું મારા હિસાબે લખું, તમે તમારા હિસાબથી લખી અને ઇમોજી એડ કરી દેજો. હું મારા હિસાબથી લખું છું અને હું મારા હિસાબથી ઇમોજી એડ કરું છું. હું લખું છું લવ યુ બેબી લખી અને હું ઇમોજી એડ કરી દીધા છે. તમે તમારીથી ઇમોજી એડ કરી દેજો. તમે જુઓ છો એ રીતે ઇમોજી એડ કરી દેવાના. હજી વધારે હું એની
એડજસ્ટ કરી અને બહુ બધી ઇફેક્ટ હોય ટ્રેન્ડિંગ એમાંથી છે ને જે સૌથી વધારે નામ ઉડે ને એ ઇફેક્ટ આપણે લગાડી દેવાની. એથી આપણે કોઈ વિડીયોમાં બહુ ટ્રેન્ડિંગવાળી ઇફેક્ટ આવે એથી છે ને એક નંબર લુક આવે. હવે આપણે બધામાં લગાવવાની એનિમેશન લગાવી હું એમાં લગાવું છું એમ બધાને તમે એનિમેશન લગાવી દેજો. એક ક્લિપમાં તમને લગાવીને દેખાડું એમ તમારે અલગ અલગ એનિમેશન અલગ અલગ તમામ ક્લિપમાં અલગ અલગ હોય. એકને એક એનિમેશન બે વખત ન આવજો, ધ્યાન રાખો મિત્રો. એકને એક એનિમેશન ના આવે, અલગ અલગ જ લગાવવાના બધામાં. જુઓ તમે હું લગાવું છું. અહીંયા મેં બધા એનિમેશન ફૂલ સ્પીડમાં લગાવી છે. મેં વિડીયોને ફાસ્ટ કરી દીધો છે તમને બતાવું છું. અલગ અલગ એનિમેશન લગાવવાનું એક્સપોર્ટ કરી નાખો વિડીયોને. હવે હું જોઉં રિઝલ્ટ.